નમસ્કાર, હું ચિરાગ. હવે વાત થશે ગુજરાતીમાં, કેમ કે વાતો કરવી છે ગુજરાતી ફિલ્મ જગતની. આ બધાને તમે જાણો જ છો, એટલે ફરીવાર ઇન્ટ્રોડક્શન નથી આપતો. 1932માં જ્યારે પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા આવી, ત્યાર પછી અનેક ચેન્જીસ આવ્યા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં. અત્યારે એવા વર્ષો શરૂ થયા છે કે જેમાં વાર્ષિક ધોરણે લગભગ 80, 90, 75, 100 જેટલી ફિલ્મો બની રહી છે. એટલે એવું ચોક્કસ કહેવાય કે ભૂતકાળની જે ભૂલો હતી એ ભૂલોને સુધારીને વર્તમાનમાં ફિલ્મો બની રહી છે, અને હવે જે ભૂલો થઈ રહી છે એને સુધારવાનો સમય છે કે જેથી કરીને આપણું ગુજરાતી ફિલ્મ જગત, આપણો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ બ્રાઇટ થઈ શકે. તો આજ એક કામના સાથે શરૂઆત કરીશ પેનલ ડિસ્કશનની. સુપરસ્ટાર હિતેન કુમારને સૌથી પહેલાં મારે પૂછવું છે કે હિતેનભાઈ, અત્યારે જે સ્થિતિમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છે એના વિશે આપ શું કહેવા માંગો છો? ખૂબ સુંદર સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ફિલ્મ્સ અદ્ભુત બની રહી છે. આ વર્ષે તો જે પ્રકારે ફિલ્મે બિઝનેસ કર્યો છે એ મારા હિસાબે છેલ્લા 2 દાયકામાં સૌથી વધારે સારો થયેલો બિઝનેસ છે. જે પ્રકારના વિષયની ઉપર કામ થઈ રહ્યું છે, મારા હિસાબે સાઉથ સિવાયની બીજી કોઈ પણ ભાષા કરતાં વધારે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. દરેકે દરેક ફિલ્મ તમે જુઓ. સો વી આર ગોઈંગ થ્રુ અ ફેન્ટાસ્ટિક ફેઝ. જેડી દરિયા છોરું તમારી મેં જોઈ હતી, લગભગ 99ની વાત છે. હવે એવું કયું પરિબળ છે કે જેથી કરીને હજુ પણ જેડી ગુજરાતી ફિલ્મોથી દૂર છે? પહેલું તો નસીબ જ નથી ગુજરાતી પિક્ચરો કરવાનું, એટલે સારું થતું નથી એવું લાગે છે. બીજું, અને આ વાત ખરેખર કહું છું, મેં 2013માં એક બહુ મોટો પ્રયાસ 2012માં કર્યો હતો, અને મેં ત્યારે એક બહુ મોટો પ્લાન બનાવેલો. જ્યારે મેં 6 પિક્ચરોની એક લાઇનઅપ બનાવેલી કે દર 3 મહિને એક પછી એક પિક્ચર, એ બધી એકસાથે સંકળાયેલી પ્રમોશનમાં હોય અને 6 પિક્ચર રજૂ થાય. તને આપણે ગાંધી માટે બી મળ્યા હતા. અને ત્યારે એ 6 પિક્ચરનો પ્લાન 2012માં બનાવ્યો હતો, અને મેં એના માટે ખૂબ બધા પ્લાન કર્યા હતા કે હું અમુક તમને મોટી મોટી પિક્ચરો કહીશ તો એ મેકરોને પણ મળ્યો હતો. જેમ કે અભિષેક જૈન જે 2 યાર બનાવી, એને તમે વાત કરશો તો તમને ખબર છે એ એક જમાનામાં હું બનાવવાનો હતો એની સાથે થી માંડીને. પણ મેં કીધું ને, નસીબ ના હોય ને, જ્યારે તમારો સાથ ના આપે એટલે એનો સમય આવે ત્યારે તમારું બધું થાય. તો એ 6 પિક્ચર એક જોડે બનાવવાના પ્લાન માટે હું ગુજરાતમાં, અમદાવાદમાં લગભગ 1.5-2 વર્ષ સુધી બધા અલગ અલગ મિત્રોને મળ્યો. મને 6 ડિરેક્ટર જોતા હતા, 6 સ્ક્રિપ્ટ, એમાંની 2-3 મારી વાતે થઈ ગયેલી, બધી એક પછી એક 3-3 મહિને. કારણ કે સૌથી વધારે એની જરૂર શું હતી ને ગુજરાતી સિનેમાને, કે ઓડિયન્સને એક સાથે બહુ મોટા પાયે કશુંક આપવાની જરૂર હતી. અને બધાના પ્રમોશનનો છે ને, ત્યારે બહુ બજેટ નહોતું. પિક્ચર બનાવવાનું બજેટ માંડ હોય, ત્યારે તમારી પાસે પ્રમોશનનું ન હોય. તો મેં નક્કી બી કરેલું કે એક પિક્ચર પહેલું આવે ને એમાં બીજાનું ટ્રેલર હોય, બીજું આવે એમાં ત્રીજા ચોથાનું હોય, અને બધાનું માર્કેટિંગ. તમને ત્યાં સુધી કહું, એ મેં બહુ સુંદર આઈડિયા બનાવેલો કે હું એ 2012 અને 13માં એક ગીત બનાવવાનો હતો, જે ફક્ત ગુજરાતી ફિલ્મો જોવા માટે ઓડિયન્સ જાય એવું ગીત, જે બધા ગુજરાતના રેડિયો સ્ટેશનમાં વાગે. આ મારી પાસે 2012ના મારા આખા પ્લાનિંગ જે બધા કર્યા તે બધામાં આજે પડ્યું છે. પછી કંઈક એવું ઘટ્યું કે નહીં થયું. પણ તમને લાગતું નથી એવું કે તમારું નસીબ કેમ ગુજરાતી ફિલ્મ જગત માટે નથી હજી ચમકતું? તમને ઈચ્છા નથી થતી કે ઓડિયન્સ તમને નહીં મળે? કોઈ ડર છે તમને? ના, મને બહુ ઈચ્છા છે. પણ જો હવે તમને કહું, મારું જે કામ છે ને, મૂળમાં ગુજરાતી ઓડિયન્સ જોડે બહુ કનેક્ટ કરે છે. હવે મારી ટીવીની જે જર્ની છે, કદાચ એ મારા નસીબમાં એ છે. અને કદાચ એ પિક્ચરોમાં હું વ્યસ્ત થયો તો 2014માં અમારો 2013-14નો અમારો જે શો આવ્યો બડી દૂર સે આયે, જે બહુ સુપરહિટ થયો, કદાચ એ ના આવ્યો. સારાભાઈની બીજી સિઝન અમે કરી શક્યા આટલા વર્ષોની ડિમાન્ડ પછી. ખીચડીની બીજી સિઝન કરી શક્યા. પછી હમણાં વાગલે કી દુનિયા, પુષ્પા ઇમ્પોસિબલ, કે ખીચડી મૂવી કરી શક્યા, કે હેપી ફેમિલી જેવી એક ખરસા. બધામાં ગુજરાતી તમને બહુ જોવા મળશે. તો અમે કોઈક રીતે ગુજરાતી પ્રેક્ષકો સાથે સંકળાયેલા રહ્યા. કદાચ મારું ભાગ્ય એ રીતે છે. પણ હવે તમે આ સવાલ પૂછ્યો છે તો લેટ મી ઓલ્સો ટેલ યુ ફ્રોમ ધીસ સ્ટેજ કે વી આર કન્સિડરિંગની અમારી એક સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. અમે પ્લાન કરી રહ્યા છીએ, અને હોપફુલી આવનારા વર્ષોમાં તમે 1 કે 2 ફિલ્મોમાં મને જોશો. ક્યાં વાત છે મનોજભાઈ, જે રીતે થેન્ક યુ. તમે પણ હવે ગુજરાતી ફિલ્મો કરી રહ્યા છો,
મુંબઈથી બેઠા બેઠા ગુજરાતી ફિલ્મ જગત આપને કેવું લાગે છે અને આકર્ષણ કે હવે ગુજરાતીમાં હવે મારે ફિલ્મો કરવી છે એવું મનમાં ક્યાંથી થઈ રહ્યું? સૌથી પહેલાં તો મને ગર્વ છે કે હું ગુજરાતી છું. ગુજરાતી ભલે હું અહીંયા મહારાષ્ટ્રમાં મોટો થયો હોઉં, પણ ગુજરાતી મારી માતૃભાષા છે. અને માતૃભાષાની ફિલ્મોએ એક સુવર્ણકાળ પણ જોયો છે અને પછી એક નોઝડાઈવ પણ જોયું છે અને પછી પાછું ઉત્થાન પણ જોયું છે. અને દરેક માણસને પોતાની માટી અને માતૃભાષા એ વાલી જ હોવી જોઈએ અને વાલી હોવી ઘટે. એ પ્રમાણે મને પણ મારી માતૃભાષા ગમે છે. ત્યાં કશુંક નક્કર થાય, કારણ કે એક જમાનામાં જ્યુરીમાં પણ હતો જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન CM હતા મોદીજી ગુજરાતના, ત્યારે લગભગ 4-5 વર્ષો સુધી જ્યુરીમાં હું હતો. પણ એ વખતે એવી ફિલ્મો બનતી કે સબસિડી માટે 5 લાખની સબસિડી માટે વિડીયો પર શૂટ કરેલી ફિલ્મો ફિલ્મ પર પાછી પ્રિન્ટ કરાતી એ સબસિડી માટે. અમુક લોકો કરતા એવું. તો ફિલ્મો 10 મિનિટથી વધારે પણ, એટલે સ્ટોરી મેકિંગ બધું જ એવું કથળતે હાલનું થયું હતું. એટલે ત્યારે આ ફિલ્મ સુધારવા માટે શું થવું જોઈએ એની ચર્ચાઓ પણ થઈ હતી. અને એ ચર્ચાઓમાંથી સબસિડી વધારવી જોઈએ. સબસિડી બધા રાજ્યોમાં છે, એ આપણા રાજ્યમાં પણ થવી જોઈએ. એની માટે એ બધી સમિતિમાં હું પણ હતો. અને મને થયું કે નહીં, મારે ગુજરાતી ભાષામાં કામ કરવું જોઈએ. હું મરાઠીમાં કામ કરું છું, હિન્દીમાં કામ કરું છું, મલયાલમમાં કામ કરું છું અને મારા નામે એક પંજાબી ફિલ્મ પણ છે. તો મુદ્દો એ છે કે જો હું મારી જ માતૃભાષાની ફિલ્મો સુધારવા માટે પ્રયત્ન કરતો હોઉં, ગુણવત્તાની વાત કરું છું, ગુણવત્તા સુધરે એની માટે, તો મારે પણ કામ કરવું પડે અને કરવું જ જોઈએ. તો એટલા માટે હું ગુજરાતી ફિલ્મો કરતો થયો. અને દર વખતે કંઈ આમ દર વર્ષની 3-4 જે આવે એ ફિલ્મ એવું નહીં, પણ મને લાગે કે આ કરવા જેવું છે તો એ ફિલ્મો હું કરું છું. અને એટલા માટે હું ગુજરાતી ફિલ્મો તરફ મુંબઈમાં રહું છું, છતાંય ગુજરાતી ફિલ્મો હું કરું છું. વાહ, અભિલાષભાઈ, જેમણે સબસિડીની ચોક્કસ એમણે વાત કરી કે સબસિડીનું ફેક્ટર જ્યારથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આવ્યું ત્યારથી, જેમ એમણે પણ ચોક્કસ કીધું કે માત્ર સબસિડી માટે ફિલ્મો બનવાની શરૂઆત થઈ અને જે ગુણવત્તા જે જળવાવી જોઈએ એ ન જળવાઈ. આ સબસિડીનું ફેક્ટર જે છે એ ખરેખર ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડે છે કે પછી ડિમોટિવેટ કરે છે? એનો ઈરાદો જે છે મૂળ સબસિડીનો, એ ઈરાદાના એંગલથી કરવા જઈએ તો ચોક્કસ એ પ્રોત્સાહન પૂરું પાડે છે. પણ આપણે તો ઈરાદા યોજના બનાવવા પૂરતા થાય છે. જ્યારે અમલીકરણની વાત આવે ત્યારે ઈરાદા બદલાતા હોય છે. નોટ ઓનલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ યોજના બને છે એમાં 25-30%, 40% આ પ્રકારની ઘટનાઓ થતી જ હોય છે. આઈધર એ બીજી ઇન્ડસ્ટ્રી હોય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય. સવાલ એટલો છે કે એને આ પ્રકારની ફિલ્મોને ખબર છે કે આ સબસિડી માટે બની છે, છતાં એને પ્રોત્સાહન કેમ અપાય? કારણ કે બહુ ક્રિસ્ટલ ક્લિયર હોય છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોના અત્યારના સિનારીઓની વાત કરીએ તો મને એવું લાગે છે કે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ABRSમાં અટકી ગઈ છે. અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, ખરેખર એનું ઓડિયન્સ જ્યાં છે એને લાયક બહુ જ લિમિટેડ ફિલ્મો બને છે, બહુ જ લિમિટેડ ફિલ્મો. ગુજરાતી ફિલ્મોનું ઓડિયન્સ ગુજરાતી સમાચાર પત્રના 3જા પાના પર છે, જેની ઉપર આપણે ક્યારેય શોધતા નથી ને આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા ઇંગ્લિશ છાપામાં એને શોધવા જઈએ છીએ. ત્રીજું, ટાઇટલ્સ. મેજોરિટી ફિલ્મના ટાઇટલ
ઇંગ્લિશમાં લખાય છે, ઇંગ્લિશ પ્રોનાઉન્સ થાય છે, જે તળનો ગુજરાતી પ્રેક્ષક છે એની સાથે કનેક્ટ નથી કરી શકતા. એટલે એક વાક્યમાં કહેવાય તો ઉત્તરનો પવન છે ને દક્ષિણમાં શઢ ચડાવીને આપણે દોડી રહ્યા છીએ. દેટ્સ ઓલ. ના તો એક કરેક્શન અથવા તો એક વિચાર એ વાતનો પણ છે કે તમે જે કહો છો ને કે ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાં લખાતી ફિલ્મો અને રજૂ થતી ફિલ્મો, તમે જુઓ કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દરેક રિજન વાઇઝ જોવા જઈએ એની બોલી અલગ અલગ છે. નામ સાથે તમને કહું તો જેમ વિક્રમ ઠાકોર, એ તમે જુઓ તો એ એમનું આખું ઓડિયન્સ આખું અલગ છે. તો એ તો એમના ઓડિયન્સ સુધી પહોંચી શક્યા છે, એમને કશું નડતું નથી. એવું એમનું ઓડિયન્સ ફિક્સ છે, એમને એમાં જ રમવું છે. હા, બિલકુલ સાચી વાત છે. પણ વિક્રમ ઠાકોરે માની લો કે પહેલી ફિલ્મ બનાવીને એક ઓડિયન્સ ઊભું કર્યું, પછી એને ટકાવી રાખ્યું છે. એ ત્યારે ટકી રહે છે જ્યારે એના ઓડિયન્સને પોતીકું લાગે છે. બિલકુલ. જ્યાં સુધી તમને વિષય પોતીકો નહીં લાગે. હું હિન્દી જેવી ફિલ્મ બનાવું છું તો હું હિન્દી જ શું કામ ન જોઉં? બરાબર છે. હિન્દી જેવી જોવી એના કરતાં હિન્દી જોવી. ગુજરાતી પ્રેક્ષકને ગુજરાતી વિષય જોવા છે, ગુજરાતી ભાષાની સાચી ભાષાની ફિલ્મો જોવી છે, ગુજરાતી બેકડ્રોપ સાથેની ફિલ્મો જોવી છે. પણ અત્યારે સૌથી દુઃખદ બાબત, અર્બન ચિરાગ, એક જ લાઈન બોલી. સૌથી દુઃખદ બાબત, છેલ્લા હિતન મારી સાથે સંમત થશે, છેલ્લા કેટલા વખતથી એક અર્બન અને રૂરલ નામના જે વાડા બન્યા છે ને, એ સૌથી ઘાતક છે. ફિલ્મ એટલે ફિલ્મ છે. પ્રમોશન રીતે થાય. એક મુદ્દો બહુ સ્પષ્ટ લઈ આવું ચિરાગ. પ્રશ્ન એ છે કારણ મેં તો આખી જિંદગી આવી છે અને મારું ઇન્ટેન્શન છે તો બાય ચોઇસ મેં ગુજરાતી સિનેમા સિલેક્ટ કરી. જે પહેલી ફિલ્મથી લઈને હમણાં સુધીના 30 વર્ષ દરમિયાન મેં જોયું છે એમાં ભૂલ ઓડિયન્સની હતી ને મેકર્સની હતી. તમે ટાર્ગેટ ઓડિયન્સ ચૂકી ગયા છો નક્કી કરવાનું. ઘણી વખત મને બહુ દુઃખ થાય કે બહુ કથળેલી હાલત તો દરેક ફિલ્મની છે. દરેક ભાષાની અંદર 30% 40% ફિલ્મ ખૂબ નિમ્ન કક્ષાની બને જ છે. એ હિન્દી હોય, હોલિવૂડ હોય, સાઉથ હોય, મરાઠી હોય, આસામી હોય, બધી જગ્યાએ. આપણી પાસે એક્સપોઝર નહોતું કારણ કે આપણી પાસે માત્ર સિંગલ થિયેટર્સ હતા અને સિંગલ થિયેટર્સની પરિસ્થિતિ એવી હતી કે તમારા અને મારા જેવો વર્ગ જઈને જોઈ નહોતો શકતો. એ વખતે પણ અદ્ભુત સિનેમા બની છે. એટલા માટે હું છાતી ઠોકીને કહું કે એવું નથી કે 2012 પછી જ ફિલ્મો અદ્ભુત બની છે. ના 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 ના, એની પહેલાં પણ અદ્ભુત ફિલ્મો બની છે. એ લોકો મેકર્સને સમજણ હતી કે અમે કોના માટે બનાવી રહ્યા છે. અને એટલે આટલી મોટી સફળતાઓ એ જમાનામાં કે ઉપેન્દ્રભાઈના જમાનામાં કે નરેશભાઈના જમાના કે મારા એ સમયના દોરમાં પણ આટલી બધી સુપરહિટ ફિલ્મ્સો આવી. હમણાં દાખલો આપું તમને કે આપણે હંમેશા ફરિયાદ કરતા રહીએ છીએ કે આપણું ઓડિયન્સ નથી આવતું. તો હમણાં મેં 25 વર્ષની સિલ્વર જ્યુબલી માટે સૌથી મોટો પ્રયોગ કર્યો. એક બાજુ મારી વોશ નેશનલ લે છે, વોશ લેવલ 2 આટલું સરસ રીતે લોકોની વચ્ચે પહોંચે છે બધા જ પ્રકારના ઓડિયન્સમાં. એના ચોથા વીકે હું મારી મૈયર 25મા વર્ષની ઉજવણીમાં વગર પબ્લિસિટીએ વગર પ્રમોશને હું રિલીઝ કરું છું. અને તમે જોઈ લો 5 અઠવાડિયા દરમિયાન આ જ ઓડિયન્સે એને કઈ રીતે આવકારી. આના માટે તાળીઓ ચોક્કસ બને છે કેમ કે આ એક નવો પ્રયોગ હતો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં. હું એટલા માટે હકથી કહી શકું છું કારણ કે ગુજરાતી સિનેમા માટે આઈ હેવ ગિવન માય લાઈફ. જી, મુંબઈમાં જ ભણેલો, મુંબઈમાં જ નાટ્ય જગત સાથે સંકળાયેલો હતો. પણ મને એક તબક્કે ખબર પડી કે આ એક એરિયા છે જ્યાં એક નવા વર્ગ, એક નવા જનરેશને ખૂબ અદ્ભુત કરવું પડે. આજના મેકર્સનો વાંક નથી. એ બિચારાઓએ એકચ્યુઅલ ગુજરાત જોયું નથી. 18મા 20મા વર્ષે ફેમિલીના સપોર્ટની સાથે ઇન્સ્ટિટ્યૂટમાં અહીંયા દાખલ થાય મેકર બનવા માટે. 2 વર્ષ અહીંયા વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર લે. ત્યાર પછી 2-3 વર્ષ અહીંયા કોઈ એડી તરીકે કામ કરે, નેશનલ સિનેમાનું એક્સપોઝર, પછી અમદાવાદ જઈને ગુજરાતી સિનેમા બનાવવાના પ્રયત્ન કરે. એમાં આવનારા 10 મેકર્સમાંથી 8 મેકર્સ મારી ઓફિસે આવીને હંમેશા આટલા વર્ષોથી કહે છે આપણે હિન્દી જેવી બનાવી છે. મારી પહેલી ફરિયાદ હોય છે આપણે હિન્દી જેવી કેમ બનાવી છે. આપણે નકશિક ગુજરાતીઓ એમ નથી કહેતો ચોઈના પાગડા, એને બહુ ખરાબ શબ્દોમાં આપણે ખોટી રીતે વાપરી રહ્યા છે. એ પણ તમને એટલી બધી ક્લાસિક ફિલ્મો તમને બતાવો. દરેક ભાષાની પોતાની એક સંસ્કૃતિ સાથેની અદ્ભુત સિનેમા બનતી જ હોય છે. આપણે ત્યાં એક ફેશન થઈ ગઈ હતી એ વખતના મીડિયા કર્મીઓ દ્વારા પણ. એ મીડિયા કર્મીઓ સાથે મેં અનેક સેમિનારમાં કહ્યું છે તમે કેટલી જોઈ ભાઈ, તમે આ રિવ્યૂઝ લખો છો કે તમે ઘસાતી વસ્તુ લખો છો, તમારામાંથી ગણેલા કેટલા વ્યક્તિઓએ કેટલી ફિલ્મો જોઈ છે મારી સામે ઓપન પેનલમાં ડિસ્કશન કરો. એમાંથી 90% આજ સુધી અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી હું પણ પત્રકાર ક્ષેત્રમાંથી જ આવ્યો છું. શરૂઆતના મારા 2 વર્ષ મેં પત્રકારત્વમાં કાઢ્યા હતા.
પણ એ જ પત્રકાર મિત્રોને જ્યારે પૂછું છું કે તમે આ લેખ લખ્યો, તમે કેટલી ફિલ્મો જોઈ, આપણે ત્યાં છેલ્લા 40 વર્ષ દરમિયાનમાં એક પેટર્ન બની ગઈ કે જે અદ્ભુત કક્ષાની ફિલ્મોને એ લોકોએ ઓલવેઝ ઇગ્નોર કરી. ત્યાર પછી આપણે ત્યાંની હમણાંની પરિસ્થિતિ કહું કે 2004, 2005, 2006 દરમિયાન મેં સતત પ્રયત્ન કર્યા કે આપણે ત્યાંના સિંગલ થિયેટર્સ બચી રહે. ત્યારે નિર્માતાઓ નહીં સમજ્યા, મલ્ટીપ્લેક્સની દોટમાં ને દોટમાં એ લોકોએ સિંગલ થિયેટરને અવોઇડ કર્યો. આજે પણ સાઉથમાં જનતા થિયેટરના કન્સેપ્ટની ઉપર અદ્ભુત સિનેમા ગ્રો કરે છે, જ્યાં સામાન્ય જણ જઈને 10-100 રૂપિયામાં સરસ મજાની ફિલ્મ એના ફેમિલી સાથે માણી શકે છે, જે આપણે ત્યાં નહીં જળવાય. અને એ વખતે મારો એ સૂર કોઈ સમજ્યા જ નહીં. આજની પરિસ્થિતિમાં તમને કહું, સૌથી વધારે આપણે ફિલ્મની ક્વોલિટી વિશે વાત નથી કરવી જોઈએ, આ પ્રકારની શક્તિઓ સાથે આપણે એ ચર્ચા કરવી જોઈએ કે આપણી સમસ્યા શું છે. હું તમને આજે પહેલી વખત કહું કે આપણી સમસ્યા નિર્માતા માટેની શું છે. આ પહેલું વર્ષ એવું છે જ્યાં 100 કરોડની ઉપર આપણે ક્રોસ કર્યા છે. જેડી મજીઠિયા કે મનોજ જોશી જે રીતે પોલિટિકલ બેકગ્રાઉન્ડની સાથે છે, આટલા બધા ગુણીજનો છે. આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા એ છે કે સર્વિસ ચાર્જ નામની એક ઘટના છે, એનાથી મોટી લૂંટ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કોઈ હોય જ ના શકે. અને આપણે દુર્ભાગ્યે ગુજરાતીઓ એક સાથે એક મુઠ્ઠી બનીને આની સામેનો વિરોધ જ નથી જતાવી શકતા. મનોજ પણ પ્રોડ્યુસ કરવાના પ્રયત્ન કર્યા, નથી કર્યું, પણ હું જે મુઠ્ઠી બનવાની વાત કરું છું એ બધા જ નિર્માતાઓ, બધા જ મને મેઇન મુદ્દાની વાત કરું, ક્વોલિટીની વાતમાં હું માનતો જ નથી. એ વખતે પણ સારી બનતી હતી, ખરાબ બનતી હતી, આજે પણ સારી બને છે, ખરાબ બને છે, એટલે એના વિશે બહુ ઘસાયેલી વાત છે. બિલકુલ બિલકુલ. મેઇન મુદ્દો જે છે કે સપોઝ મનોજ જોશી, જેડી મજીઠિયા, કાલે હું, કાલે બીજા 5 મિત્રો નિર્માતા બનવા આવે, તો નિર્માતા સૌથી મોટો જોખમ લઈને આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે અને માત્ર એક્ઝિબિટર્સને કમાવા માટે આપણે આ ફિલ્મો બનાવીએ છીએ, જેના મુદ્દા પર આપણા સરકાર તરફથી ઘણી વખત સરકારે અદ્ભુત યોજનાઓ મૂકી છે, પણ આપણે ગુજરાતીઓ એક મુઠ્ઠી લઈને 6 મહિના ઇન્ડસ્ટ્રી બંધ થાય તો થાય, એક્ઝિબિટર્સને પણ ગરજ છે સિનેમા રજૂ કરવી છે, પણ એ મુઠ્ઠી ક્યારે બની નથી રહી. લેટ મી ટોક અબાઉટ માય એક્સપિરિયન્સ, ધેન આઈ અલાઉ. આજની સૌથી મોટી સમસ્યા છે કે એ અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ. મુંબઈમાં જો 9 રૂપિયા હોય સર્વિસ ચાર્જ, 65% જો ડિસ્ટ્રીબ્યુટરને પહોંચતા હોય, અરે એક્ઝિબિટર્સને પહોંચતા હોય, નિર્માતાને ભાગે એક ટિકિટમાંથી માત્ર 30 રૂપિયા જેટલું કમાવાનું રહેતું હોય, તો કયો 19 બહુ મોટી, કારણ એ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. આ વિષયની ઉપર જે બોલવાની એક જીદ હોવી જોઈએ. સાઉથ ઇન્ડસ્ટ્રી 6 મહિના માટે બંધ થઈ જાય તો પેલા લોકોએ ગરજ ના મારા એ ટર્મ્સની ઉપર આવવું જ પડે. અને એ વસ્તુની જ માત્ર સમસ્યા છે, બાકી ઇન્ડસ્ટ્રીઝ એમને આપણે પૂછીએ. મનોજભાઈ, જેમ તમને એમને કીધું કે તમારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે, તો તમે આગેવાની લઈ અને કશુંક આ મુદ્દે કરવા તૈયાર ખરા કે નહીં? સૌથી પહેલાં હું કહીશ કે આ જે સર્વિસ ચાર્જનો મુદ્દો છે, એટલે કોઈ શ્રેયવાદમાં નથી કહેવા માગતો, પણ આ મુદ્દો મેં સર્વપ્રથમ ઉપાડ્યો હતો એટલા માટે કે 150 રૂપિયાની ગુજરાતી ફિલ્મની ટિકિટ છે અને ભારતના કોઈ પણ રાજ્યમાં ગોવા સિવાય, કારણ કે ગોવા એ રાજ્ય ટુરિઝમ પર ટકેલું રાજ્ય છે અને ટુરિઝમ પર નભે છે. ત્યાં ઈફી પણ થાય છે, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ થાય છે, રાજ્ય સરકાર ખર્ચો કરે છે, એટલે ત્યાંની લોકસંખ્યા જ 15 લાખની અંદર છે. એટલે ત્યાં એ રાજ્યની, એટલે ત્યાં 25 રૂપિયા સર્વિસ ચાર્જ એ નિમિત્તે કદાચ લેવાતો હશે, પણ સર્વિસ ચાર્જ 25 રૂપિયા બીજા કોઈ રાજ્યમાં નથી. અને આ સર્વિસ ચાર્જ ન લેવો જોઈએ એની એક મીટિંગ પણ કરી હતી બધા એક્ઝિબિટરો. ત્યારે રૂપાણી સાહેબ હતા ને રૂપાણી સાહેબના નેતૃત્વ હેઠળ જ બધાને બોલાવીને એ મીટિંગમાં હું હતો. બધાની નારાજી પણ બોરી લીધી. પણ એ 25 રૂપિયા સર્વિસ ચાર્જ શેનો લે છે? તમે પોપકોર્નના 300 રૂપિયા લો છો, તમે પેપ્સીના કે જે પણ પીણું છે એના પૈસા 8 ગણા લો છો, તમે કોફીના પૈસા 10 ગણા લો છો. એ કોફી 25 રૂપિયામાં મળે છે, એ કોફી ત્યાં કેટલામાં મળે છે? તમે પાર્કિંગના ચાર્જ લો છો. તો સર્વિસ પ્રોવાઈડર કોણ છે? સર્વિસ પ્રોવાઈડર પ્રોડ્યુસર છે, એક્ઝિબિટર નહીં.
તો સર્વિસ ચાર્જ લેવાનો અધિકાર એકચ્યુઅલી પ્રોડ્યુસરને છે, લોજિકલી. બિલકુલ બિલકુલ. ઓકે, હવે મારી વાત સાંભળો. આ તો એક મુદ્દો છે. 150 રૂપિયાની ટિકિટ, એમાંથી 25 રૂપિયા સર્વિસ ચાર્જ. હવે તો કદાચ વધ્યો છે. સાંભળો. ઓર એ 25 રૂપિયામાંથી 3 ભાગ થાય. માત્ર એક્ઝિબિટરને જાય. અને જે 150 રૂપિયામાં 125માં 3 ભાગ થાય. એમાં પણ પહેલા અઠવાડિયામાં જે ડિસ્ટ્રીબ્યુટર છે એ કે નહીં તમને અમે 30% આપશું, એના ધોરણે છે. પણ એ જ હિન્દી ફિલ્મને તમે 50% આપશો. આ એક મુદ્દો રહ્યો. બીજો મુદ્દો, ગુજરાતી ફિલ્મને આ હું બહુ જ સભાનતાથી કહું છું, રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ આવતીકાલની ઇન્ડસ્ટ્રી છે. આજે હિન્દી ફિલ્મની પણ દશા અને દિશા હજી હલેલી છે, બરાબર છે. પણ રિજનલ ફિલ્મો એ ચાલશે જ. 6.5 કરોડ જનતા ગુજરાતની છે, મુંબઈમાં છે, અને 7 સમુંદર પાર પણ ગુજરાતીઓ વસે છે. બિલકુલ. તો જો 7 સમંદર પાર હિન્દી ફિલ્મો જતી હોય તો ગુજરાતી ફિલ્મો ત્યાં કેમ નથી જતી? એક, એની ચેનલ આપણને બનાવવી પડે. આપણા પોતાના થિયેટર હોવા જોઈએ. અને એ વખતે રૂપાણી સાહેબને એ જ મિટિંગમાં કીધું હતું કે સિંગલ થિયેટરને તમે 1% કે 0% વ્યાજે પૈસા આપી કન્વર્ટ ધેમ ઇન્ટુ ડોલ્બી ડિજિટલ અને અદ્યતન થિયેટર બનાવવામાં એમને મદદ કરવી જોઈએ, જેથી સામાન્ય માણસ, જેમ હિતેને કહ્યું, એ 90 રૂપિયામાં કે 95 રૂપિયામાં એ ફિલ્મ જોઈ શકે. એક મિનિટ સર, હું મારું હવે પૂરું કરું છું. શું પ્રોબ્લેમ છે ને એની ઉપર આવું છું. ગુજરાતી ફિલ્મોને પોતાના થિયેટરો નથી. જ્યાં સુધી ગુજરાતી ફિલ્મોના પોતાના થિયેટરો નહીં હોય, જેમ કે બલૂન થિયેટર છે, ઓપન સ્પેસની અંદર બલૂન થિયેટર એક બહુ જ ઉત્તમ કલ્પના છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશનમાં જો સરકાર એ ઓપન સ્પેસને થિયેટરમાં કન્વર્ટ કરે. આજે તમને કહું, દક્ષિણમાં યુએફઓ જે છે ને, યુએફઓ જે એક બટન દબાવીને બધી જગ્યાએ એક જ જગ્યાએ બધા શોઝ થાય, એટલે 12 વાગ્યાનો, 3 વાગ્યાનો, 9 વાગ્યાનો, વોટેવર, એ યુએફઓની ફીસ આપણને અલગ છે. અને સાઉથમાં એકતા છે. એમની એકતાના કારણે એ ફીસ 25 થી 30% ઓછી આપે છે. એટલે યુએફએ જેવી એક સેપરેટ યંત્રણા તૈયાર કરી, સેપરેટ થિયેટરો, 150 થિયેટરો ઓપન થાય ને, આ ગુજરાતી ફિલ્મને કોઈ હલાવી નહીં શકે. ધીસ ઇઝ માય ચેલેન્જ. એટલે હિતેનભાઈ જે મુદ્દો 2014માં મેં આ પ્રયત્ન કર્યા હા, હતા કે મેગઝીન્સ અને ન્યૂઝપેપર્સની સાથે એકતા પણ આખી નથી. થઈ. આ મૂળ જે મુદ્દો છે, હા, હિતેનભાઈ, એ જ અને એકતા આ નથી. સાંભળો, હા. આ એકતા માટે પણ મેં પ્રયાસ કર્યો ના હતો. ના, આ મંચ પરથી મારે એટલું ખાલી કહેવું છે કે અહીંયા બેઠેલા તમામ જે મહાનુભાવો છે એ શું સર્વિસ ચાર્જ મુદ્દે રજૂઆત કરવા તૈયાર છે ખરા? આ મંચ પર સાહેબ, બધા ઓલરેડી આપો. રજૂઆત થયેલી છે, તો પછી ના, કરેલી ના, છે. એટલે એમણે શું કીધું કે સાતત્ય અમુક મહિના તમે ગુજરાતીઓમાં બહિષ્કાર પ્રોબ્લેમ કરો. શું છે ચિરાગભાઈ? ગુજરાતીઓમાં પ્રોબ્લેમ શું છે? આપણે ગુજરાતીઓ છે, મારવાડીઓ છે, આપણે એકબીજાની પીઠ પાર છે, આપણે પોતાની જ પીઠ થાવડ્યા કરે. બહુ સાચી હકીકત બિન ગુજરાતી હું કહું. આ વાત શરૂ થાય અને 2 મહિના એનો ઉત્સાહ રહે, ત્યાર પછી બધા પોતપોતાના આખી ઘટનામાં. આ વસ્તુ આજની નથી. મનોજભાઈની સાથે પહેલી વખત અમે લોકો બહુ વર્ષો જૂના મિત્રો છીએ. એક રિલાયન્સના ફંક્શન દરમિયાન મેં જાહેર મંચ પરથી કહ્યું હતું કે આપણે બધાએ ભેગા થઈને પોતાની જિંદગીનો એક ટુકડો આપવો પડે. જી. હું 2003થી આ મુદ્દાઓ પર કહું છું. એ થિયેટરોની મનોજ વાત કરે છે. 2015ની અંદર આઈ વોઝ પ્લાનિંગ ફોર 150 થિયેટર્સ, 124 સીટના જે હું આ સામાન્ય જનતા માટે લાવું. આ બહુ સાચી વાત છે કે 200 થિયેટર આપણા માત્ર હોય ગુજરાતી સિનેમા માટેના, તો હું તમને કહું આપણે બીજા બધી ભાષાની શું વાત કરીએ છીએ, સૌથી મોટો બિઝનેસ આપણે લાવી શકીએ એમ છે. સાહેબ, પણ multiplexમાં- સરકારનો વાંક નથી. એ પ્રોડ્યુસર્સની વચ્ચેની એકતા, એક જીદ હોવી જોઈએ કે 4 મહિના ભલે એક્ઝિબિશન બંધ થઈ જાય યાર, ક્યાં જશે થિયેટર વાળા? એમણે પણ કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને પણ બીજી એટલે વાત, આના માટે નહીં, નહીં. શરૂઆત કરવી પડશે ને. હા, કોઈ કે તો પણ એ- સાંભળો. લેવી પડશે. બીજી વાત, મલ્ટીપ્લેક્સ એવું છે કે ગમે એટલી સારી ગુજરાતી ફિલ્મ હોય, જેવી હિન્દી ફિલ્મ આવે એટલે તમારી ફિલ્મ ક્યાં ફગાઈ જતી હોય છે, એટલે પૂછતા પણ નથી. અરે કાલે તો હતી, એવું થાય છે. એટલા માટે આપણને સ્વતંત્ર થિયેટર્સની આવશ્યકતા છે.
અને જો આપણામાં એકતા હોય, ફોર એક્ઝામ્પલ આજે હિતેનની ફિલ્મ આવી રહી છે અને સેમ ડે જેડી કે મારી પણ ફિલ્મ રિલીઝ કરવી છે, આ ઓજસ કે ના 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 મારે પણ કરવી છે. ઇન મીન આપણી ફિલ્મો બનતી હોય છે 50 થી 80ની અંદર, અને એક જ દિવસે જો 3 તડામાર કરીને ના મારે આજે પણ release એનો કરવી ઉપાય છે. કોઈ નથી ને. નહીં, સાંભળો એનો એ ઉપાય જો શું? સાંભળો, ઉપાય એક જ કે આ એકતા પ્રોડ્યુસરોનું એક ગિલ્ડ હોય કે પ્રોડ્યુસરોનું એક એસોસિએશન હોય, જે કલ્પના મેં આજથી 4 વર્ષ પહેલાં ઓલરેડી કરી હતી, જેની એની પેલી પણ થઈ ગઈ છે સિસ્ટમ. પણ ફક્ત એવું હતું કે એ વખતે જમા થયા માત્ર 30 થી 35 લોકો, પણ પછી કોઈ, અને શું છે કે એ જ્યાં સુધી, કારણ કે મારે ધારો કે કોઈ એપ્લિકેશન કરવું હોય તો મારા પર્સનલ, હું તમને કહું, આજે 75 લાખ સબસિડી છે ને, આજે 75 લાખ સબસિડી થઈ છે હિતેનભાઈ, એ એક માત્ર લેટર પર રૂપાણી સાહેબ આજે નથી, અને એમને હું ખરેખર ધન્યવાદ આપીશ. મેં કીધું પ્રોડ્યુસર મરી જશે, અને આ જ 25 રૂપિયા સર્વિસ ચાર્જની વાત લઈને એમની પાસે જ્યારે ગયો તો કે આ હમણાં શક્ય નથી, તો મેં કીધું પ્રોડ્યુસર ગુજરી જશે. એ માણસે માત્ર 25 મિનિટમાં મુખ્યમંત્રી રૂપાણી સાહેબે એ વખતે ડિસિઝન લઈ લીધું, અને આ 75 લાખ રૂપિયા સબસિડી એમણે આ વાત સાંભળી અને એમણે આ કરી. એક વાત તમારામાંથી ચોક્કસ સામે આવી કે વ્યક્તિગત નિર્માતાઓ છે, વ્યક્તિગત દિગ્દર્શકો સરકાર છે, અદ્ભુત જ ઉદ્યોગ- કરે છે, ચિરાગ. ઉદ્યોગ રૂપે લેવા નહીં, તૈયાર સરકાર નથી. હંમેશા સપોર્ટિવ જ રહી છે. પ્રશ્ન આ ઇન્ડિવિજ્યુઅલ એકતાની જે એટલે હું એ જ છે કહેતો હતો કે જે તમારે એક કે- જીદ કરવી પડે કે હા. નહીં દોસ્ત, તમારી દાદાગીરી પર નહીં ચાલે, તમને પણ ફાયદો થવો જોઈએ, નિર્માતાને પણ ફાયદો. નિર્માતા જીવશે તો આ ઇન્ડસ્ટ્રીમાં જે પણ માઇનસીસ છે એને પ્લસ આપણે કરી એક શકીશું. એંગલ, એક વાત ચોક્કસ આવી કે અત્યારે તમે જુઓ કે 90 ફિલ્મો દર વર્ષે રિલીઝ થાય, 100 ફિલ્મો રિલીઝ થાય, ફિલ્મો રિલીઝ થાય છે, નવા નિર્માતાઓ પણ માર્કેટમાં આવી રહ્યા છે, ઉદ્યોગમાં આવી રહ્યા છે, નવા કલાકારો પણ આવી રહ્યા છે, નવા લેખકો પણ આવી રહ્યા છે, બધું જ નવું આવી રહ્યું છે. તો કશુંક તો એવું હશે પોઝિટિવ કે જેથી કરીને નવા નિર્માતા આકર્ષાય છે, તમને ઓડિયન્સ પણ જોવા તૈયાર છે, અને માટે જ્યારે ફિલ્મો બની રહી છે. સર્જકોના માટે સલામ એટલા માટે છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ એમણે ઇન્ડસ્ટ્રી બંધ નથી થવા દીધી. અને તમને એક દાખલો ના, ના. આપું, છેલ્લા 7 વર્ષ ચેક કરી લેજો, જેટલા એક્સપેરિમેન્ટ આપણી ભાષામાં થયા છે, હા. જોખમ લઈને પણ નિર્માતાઓએ બનાવે છે, મેકર્સે બનાવે છે, ના, ના. ટીમે એમને સપોર્ટ કર્યા છે. એ તો કાબિલે દાદલ બિલકુલ. એક સોલિડ તાળીઓ એ બાબતમાં છે, 100%. કારણ કે દરેક પ્રકારના વિષયો આપણે કર્યા છે. એક મુદ્દો એ પણ છે હિતેનભાઈ કે રિપીટેશન જે થવું જોઈએ પ્રોડ્યુસર નિર્માતાઓનું, એમાં ક્યાંક ના, lacking એ છે. બધી જ કેમ કે- ઇન્ડસ્ટ્રીમાં છે. જો હું તમને કહું, ભોજપુરીમાં પણ હું જઈ આવ્યો છું, મરાઠી પણ મારું સર્કલ છે, આ દરેક હિન્દીમાં પણ તમને કહું કે જાણીતા બેનર્સ હશે એ 30% હશે, ત્યાં પણ વન ટાઈમ મેકર્સ હોય જ છે. બિલકુલ. એટલે એ બધી ચર્ચા નહીં. આપણી જે સૌથી મોટો જે રોગ છે ને, એ રોગની સમસ્યા વિશે વાત કરીએ તો ઓકે. બાકી તો બહુ નાનું છે. ઓકે. એક વાત આને એડિશનલ કહું, જેમ એણે કીધું, સરકાર બધું જ પ્રોત્સાહન આપે છે. આટલી મોટી સબસિડી મહારાષ્ટ્રમાં પણ નથી. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, જી. હું મહારાષ્ટ્રમાં છું, આપણે બધા મહારાષ્ટ્રમાં છે, પણ ગુજરાતી ફિલ્મોની જે સબસિડી છે જી. એવી સબસિડી મહારાષ્ટ્ર સરકારની પણ નથી. અહીંયા બહુ ઉત્તમ ફિલ્મો બનતી હોય છે. બટ માય પોઈન્ટ, એણે જે કહ્યું કે સરકાર ડેફિનેટલી પ્રોત્સાહન કરે જ છે, કરતી આવી છે અને કરતી જ રહેશે. ઓકે. અને બીજી એક વાત, વન વિન્ડો પરમિશન હોવી ઘટે. જી. કે તમે જ્યારે પરમિશન લેવા જાઓ, મારે આજે જામનગરમાં શૂટિંગ કરવું છે, મારે જુનાગઢમાં શૂટિંગ કરવું છે, મારે દીવમાં શૂટિંગ કરવું છે, તો એક જ જગ્યાએ જાય, પછી ત્યાંના કલેક્ટરને એ વાત ખબર પડે, જી. અને ત્યાં એક કનેક્શનથી ત્યાં બીજી બધી જપા કરવા કરતાં એ માણસને જો વન વિન્ડો પરમિશન મળે, જી. અને ટુરિઝમ માટે પણ સારું છે, ગુજરાત ટુરિઝમ માટે પણ સારું છે. તો એ હિન્દી ફિલ્મ હોય કે ગુજરાતી ફિલ્મ હોય, સમય આપણી પાસે હવે ઓછો Sorry. છે. બે નવી જનરેશનના જે કલાકારો છે એને પૂછવાનું બાકી રહી ગયું છે. ઓરસ, તમારા મતે આ ફિલ્મ ઉદ્યોગમાં શું ખૂટે છે અને શું પોઝિટિવ છે? જો સૌથી પહેલાં તો અહીંયા જેટલું આ એવો મંચ છે કે જેમાં વક્તા બનવાની જગ્યાએ કદાચ શ્રોતા બન્યો હોત તો વધારે હું શીખી શક્યો હોત, અને શીખું જ છું. Yes. પણ આ જે વસ્તુઓ છે એ લગભગ નિર્માતાઓના દ્રષ્ટિકોણથી એ લોકોએ કહ્યું છે, હા. દિગ્દર્શકના દ્રષ્ટિકોણથી કીધું છે, અને જે પીઢ કલાકારો છે એ લોકોએ બી જોયું છે. પણ મારો જે નાનકડો અમથો એક એક્સપિરિયન્સ રહ્યો છે અથવા જે અનુભવ છે આ ઇન્ડસ્ટ્રીનો, તો
એટલું તો હું ખાસ જ કહીશ, કારણ કે બાકી તો પછી આપણે ભક્તિને સાંભળીએ, પણ ખાલી એક મુદ્દો એટલો મારે કહેવાનો રહેશે કે જેમ ભારતને કહેવાય છે કે આટલી જનસંખ્યા છે, યુરોપિયન કન્ટ્રીઝની વાત કરો, અમેરિકાની વાત કરો, તો એ ઓછા પોપ્યુલેશનની સાથે આટલી હરણફાળ ભરી શકે છે. તો ભારત છતાં પ્રોબ્લેમ છે, હજી આટલે સુધી પહોંચ્યું છે. એવી જ રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છતે પ્રોબ્લેમ્સ, ઘણા પ્રોબ્લેમ્સ છે, એની સાથે સાથે પણ હજી કાર્યરત અને પ્રગતિશીલ તો છે જ. તેમ છતાં એક વસ્તુ જે ખરેખર ખૂટે છે, જે હું માર્ક કરું છું, અને હું અભિલાષભાઈ સાથે સહેમત છું, એમાં કોઈ રૂરલ કે અર્બન હોતું નથી, કારણ કે મેં કોન્ટ્રરી ટુ પોપ્યુલર બિલીફ બંનેમાં કામ કર્યું છે. બરાબર. તો એ બંનેમાં કામ કર્યા હોવા છતાં એક જ વસ્તુ મેં માર્ક કરી છે કે 10માંથી 8 પિક્ચરોમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે બધા જ ક્ષેત્રે, સ્ક્રિપ્ટથી લઈને રિલીઝ સુધી. એટલે પ્રી, ડ્યુરિંગ અને પોસ્ટ, આ ત્રણેયમાં ક્યાંક ને ક્યાંક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. એ પછી કાસ્ટિંગ હોય, રાઇટિંગ હોય, ડિરેક્શન હોય, લોજિસ્ટિક્સ હોય, વેન્યુ હોય, કોસ્ટ્યુમિંગ હોય, નાનામાં નાની વસ્તુ, કે પછી એક ખરેખર બાળક જણવા જેવું હોય છે ફિલ્મનું રિલીઝ થવું, અને ક્યાંય પણ ફોલ્ટર થઈ શકે છે. એટલે એક બહુ જ એક આમ ધ્યાનપૂર્વક એને રિલીઝ સુધી પહોંચાડવાનું હોય છે, તો ગુણવત્તા જળવાવી જોઈએ. એટલે એ ક્યાંક ને ક્યાંક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ જો આપણે ન કરીએ ને, એ બધા જો સાચવી રાખે તો ઘણું ખરું આગળ જઈ લાસ્ટ શકાય. નોટ ભક્તિ તમારા તરફથી. I completely agree with Ojas. I was 17 years old જ્યારે અર્બન ગુજરાતી સિનેમા વોઝ નોટ એક્ઝિસ્ટિંગ. એ જે ટર્મ આપણે આખી આપવામાં આવી છે, આઈ બિલીવ સિનેમા ઇઝ સિનેમા. દેર ઇઝ નથિંગ રૂરલ એન્ડ અર્બન અબાઉટ ઇટ. સિનેમા ઇઝ અ મીડિયમ વેર વી આર એબલ ટુ ટેલ સ્ટોરીઝ વિઝ્યુઅલી. પણ એ દરમિયાન એને જે રૂરલ સિનેમા કહેવાય છે, I happen to do that, and since then I have seen the growth, or wherever we have, or rather the journey and travel. What it all boils down to is content. It boils down to the quality, to the content. અને આ ઇન્ડસ્ટ્રી જ્યાંથી from where I watch it objectively, એક પ્રસૂતિ પીડામાંથી જઈ રહી છે અત્યારે. એટલે એ જે પ્રોસેસ છે એ પાર કર્યા સિવાય એનો કોઈ ઉપાય નથી. બિલકુલ. આ ડિસ્કશન્સ કર્યા સિવાય એનો કોઈ ઉપાય નથી. આવા ડિસ્કશન્સ થશે, મહાનુભાવો અને અનુભવી લોકો અને સાથે નવી આવતી પેઢી પોતપોતાના પ્રોબ્લેમ્સ અને પોતપોતાના એમ્બિશન્સ જ્યારે સામે મૂકશે ત્યારે એ ટ્રબલ શૂટ કરીને જ આગળ એટલે વધશે. કન્ટેન્ટ ઇઝ ઓલવેઝ કિંગ. But content is the key, sir. બરાબર છે. You, first and foremost, we cannot and we should not compare one language regional cinema to another. બરાબર છે. Because the culture differs. One, audience mentality plays a very big part, sir. Which state ka audience welcomes their cinema in what way is very different from the other. One. જી. Two, amongst all the states and all the regional cinemas of India, Gujarati cinema is the only regional cinema which has a diversity of at least 4 categories in one state itself. You call it language, you call it mentality, you call it culture. અને એ હોવા છતાં જેમ હિતેનભાઈએ કહ્યું કે જેમ પ્રોડ્યુસરોમાં સંપ એમને ખૂટતો લાગે છે, એમ સર બહુ બધી રીતે ઓકે. આપણી ઓડિયન્સમાં પણ સમ ખૂટતો લાગે છે. એટલે ઓડિયન્સમાં પણ ચોક્કસ એવું કે ગુજરાતી ફિલ્મો જોવા જાય, There વધુ ને વધુ ફિલ્મો પ્રોડ્યુસ થાય. જે અહીંયા આ મંચમાં જે ચર્ચા થઈ એનો એક નિષ્કર્ષ ચોક્કસ એ કાઢી શકાય કે જે બધા ઇન્ડિવિજ્યુઅલ નિર્માતાઓ છે, પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે, એ આખા આ ફિલ્મ જગતને ઉદ્યોગ તરીકે જુએ તો એકતા આવશે અને તો જ રજૂઆત પ્રોપર બનશે. એ રજૂઆતનો પડઘો ચોક્કસ સંભળાશે. આ ડિસ્કશનમાં I beg to I take મને પણ can આપે I ને પ્લીઝ, મને આ વાતમાં છે ને એક બહુ નવો દ્રષ્ટિકોણ આપો છે, એનું એક ઉદાહરણ આપે મેં, કારણ કે આ બિચારાનો શું હમણાં એ લોકોને તો અડધું સમજાતું નથી, ચર્ચા શું ચાલી રહી છે. એટલે એ લોકોને 2 મિનિટ સમજવી જરૂરી. આઈ વિલ કન્ક્લુડ. ઇટ્સ વેરી ઇઝી ફોર ઓલ ઓફ અસ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્લીઝ કમ્પ્લીટ. Sorry, I just one perspective from my end, sir. મને ક્યાંક એવું લાગે છે that there has to be a point where we stop looking at it only as a business prospect. આપણે જ્યારે એને માત્ર ને માત્ર ધંધા તરીકે જોઈએ છે ને ત્યારે એનું મૂળ ખતમ થઈ જાય છે, સર. We are into an entertainment industry. We are supposed to be very responsible people coming from entertainment industry where we tell stories which are culturally rooted and culturally progressive, both.
we are here to introduce ideas and theories into the society at large globally, sir. Our language is just a medium. A language cannot be a barrier to Okay. where we reach. Ji. And therefore, the minute we start looking at it only as a monetary prospect, that is where we are failing at the beginning, sir. ઓકે જેડી લાસ્ટ કમેન્ટ આપણે આ સમયનો બિલકુલ આખી અભાવ વાત છે એ હવે. હા. હતી કે ગુજરાતી ફિલ્મોનું જે પ્રકારનો ગુજરાતી ફિલ્મોનો વિકાસ થવો જોઈએ એની વચ્ચે અવરોધ શું છે, તો એક પોઈન્ટ ઓફ વ્યૂ હતો કે જે ટિકિટના રૂપિયા તમે ખર્ચો છો 150 રૂપિયા સમજો એક્ઝામ્પલ, તેમાંથી 25 રૂપિયા જે થિયેટર એક્ઝિબિટર એટલે જેની થિયેટરમાં પિક્ચર રિલીઝ થાય એ માણસ એ 25 રૂપિયા લઈ લે સર્વિસ આપવાના, જી એ 25 રૂપિયા લઈ લે તો 125 રૂપિયા પછી બધું ડિસ્ટ્રીબ્યુશન થાય, છેલ્લે નિર્માતાની પિક્ચર ભલે સારો ધંધો કરે તો એના હાથમાં પ્રોફિટ નથી આવતો, બહુ ઓછા પૈસા આવે છે, એટલે બીજી ત્રીજી પછી બધે બિલકુલ. કોમ્પ્રોમાઇઝીસ ચાલુ થઈ જશે ઇન ટૂંકાણમાં. ઓકે ઓકે ઓકે, હવે આનો એક આમાં આટલી અધૂરા ડિસ્કશનમાં હું આ લોકોને પણ કહું અને એક સલાહ આપું કે હમણાં જ છે ને તમે છાપા વાંચતા હો ને તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓલ ઓવર નેશનલ લેવલ પર એક ચુકાદો આવી રહ્યો, એક કેસ ચાલી રહ્યો છે. એસોસિએશને જે બધા ભેગા મળીને કરવાની વાત છે એ કેસ કરજો, એના ડિટેલમાં નહીં જાઓ, મને ખબર છે આ લોકોને બહુ ભારી પડશે, મારું આખું સેશન લેવું પડશે, યોગેશભાઈ બીજું સેશન ઓર્ગેનાઇઝ કરશે. એમાં CCI કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એ શું કરે, બધા ભેગા મળીને કાંઈ પણ મોનોપોલી બનાવીને કરે ને તો કોઈ પણ માણસ એમની સામે લડી શકે. એટલે હિન્દી સિનેમાના એસોસિએશને બધા થિયેટર સામે એક લડત ઊભી કરી છે, કેમ કે એ લોકો અમુક પ્રકારના પૈસા ખોટી રીતે આટલા વર્ષોથી લીધા છે અને જો એ ચુકાદો જીતી જશે તો બધા એક્ઝિબિટર બહુ મોટા નુકસાનમાં છે. આપણે આ વસ્તુને બિલકુલ. હંમેશા એક મિનિટ, બિઝનેસ છે, બિઝનેસ કોઈ પણ માણસ ગમે તે રીતે કરી શકે, વી કેન નોટ ટેલ ધેમ એનીથિંગ. યુનિટી કરીને વોટ વી શુડ ડુ ઇઝ વી શુડ કન્સલ્ટ અ લોયર. યુ ઓલવેઝ ટેક લીગલ ઓપિનિયન. લીગલની સામે રાજ્ય સરકાર કે સરકાર પણ ન ઊભી રહી શકે, કારણ કે કાયદો છે, બધાએ કાયદા પ્રમાણે આ દેશમાં ચાલવું પડે. એટલે તમારે આમાં લીગલ ઓપિનિયન આપણે લેવાની જરૂર છે. હવે તમને આમાં જેટલું સમજાયું એટલું સોરી, જેટલું પણ બધો બહુ મહત્વનો મુદ્દો હતો. ગુજરાતી ફિલ્મો તમે માણો વધારે એવો મુદ્દો હતો. અને હું એમ કહું છું કે તમે લોકો આ ઓડિયન્સની જે વાત ચાલે છે, ગુજરાતી ફિલ્મોને જોવાનું વધારો, ખરેખર સારી પિક્ચરો બની રહી છે. ઓકે ઓકે થેન્ક યુ સો મચ આ એક ફ્રૂટફુલ ડિસ્કશન માટે. કંઈક નવું ચોક્કસ નીકળ્યું અને અપેક્ષા રાખીએ કે આ જે સૂચનો છે એ ચોક્કસ કોઈકના કાને ધરાય, ઓડિયન્સના, સરકારના, પ્રોડ્યુસરના, ડિસ્ટ્રીબ્યુટરના, બધાના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.